બોટાદ જિલ્લા તાલુકા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાંથી લડવા ઈચ્છુક દાવેદારો મોટી સંખ્યામાં પહોંચ્યા. સાળંગપુર બીએપીએસ મંદિર ખાતે બરવાડા અને રાણપુર તાલુકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. પ્રદેશ ભાજપના નિરીક્ષકો રાજુ ધ્રુવ, ભીવિશા પટેલ, નરેન્દ્ર પુરોહિત દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. ભાજપમાંથી ચૂંટણી લડવા ઈચ્છતા કાર્યકરો મોટી સંખ્યામાં દાવેદારી નોંધાવવા પહોંચ્યા. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન સહિત આગેવાનોએ નોંધાવી દાવેદારી. રાણપુર, બરવાડા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે મોટી સંખ્યામાં કાર્યકરોએ દાવેદારી નોંધાવી. लाइट लगता है ना तो फ्री से તમે કેમેરા બંધ કરી મોબાઈલ કે સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે બોટાદ જિલ્લાની અંદર 4 તાલુકા પંચાયત, 2 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની જ્યારે ચૂંટણીઓ છે ત્યારે આવનારી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર જે ઉત્સુક લડવા માગે છે તેવા દાવેદારો આજે બોટાદ સાળંગપુર ખાતે રાણપુર તાલુકા પંચાયત, બરવાડા તાલુકા પંચાયત અને બરવાડા નગરપાલિકા જ્યારે પ્રદેશ દ્વારા નિરીક્ષકોની જવાબદારી સોંપવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર જે લડવાના માટેના જે કાર્યકરો જે દાવો કરી રહ્યા છે તેને નિરીક્ષકો સમક્ષ પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. નિરીક્ષકો જે અહીંયા બોટાદની અંદર આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતે પોતપોતાના સીટની અંદર તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત કે નગરપાલિકા પોતાનો દાવો ખૂબ બહોળી સંખ્યાની અંદર રજૂ કરી રહ્યા છે.